વિદ્યાર્થી મિત્રો, હવે સૂર્ય અસમતામાં આપણે લાસ્ટ લેક્ચર તરફ જઈએ તો સ્વાધ્યાય 6 ના 10 દાખલા ગણેલા છે. ત્યાર પછી 4 એક્ઝામ્પલ સોલ્વ કરીશું જે લગભગ 3 માર્ક્સના એક્ઝામ્પલમાં પૂછાય છે એમ કહીએ તો ચાલે. એ પૂછાય અથવા એ રીતના પૂછાય એટલે 11 12 13 14 ઉદાહરણ 20 19 18 આ બધા 19 બધા અગત્યના પ્રશ્નો છે. એટલે તમે આપણે લગભગ થોડુંક લાંબુ ચાલે તો આ લેક્ચરમાં પૂરું કરીશું, નહીં તો પછી નેક્સ્ટ લેક્ચર બહુ નાના એક લેક્ચરમાં કામ પૂરું થઈ જશે. તો જોઈએ મિત્રો, ટેક્સ્ટ બુક લઈ લેશો. આપણે સ્વાધ્યાય 6 નો એક્ઝામ્પલ 11 સોલ્વ કરીશું. એક દ્રાવણનું તાપમાન 68 અંશ ફેરનહીટ અને 77 અંશ ફેરનહીટ વચ્ચે રાખવાનું છે. આપણને એક શરત આપેલી છે કે દ્રાવણનું તાપમાન આટલું રાખવાનું છે. તો જોઈએ મિત્રો, આપણે હવે એને આ પ્રમાણે જોઈશું. એક દ્રાવણનું તાપમાન 68 થી 77 વચ્ચે રાખવાનું છે. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતરિત સૂત્ર આપેલું જ છે. આમ જોઈએ તો વ્યવહારિક સૂત્ર જ છે. તો સેલ્સિયસનો માં તાપમાનનો વિસ્તાર શું થશે? તો અહીંયા આપણને આવું આપેલું છે. અહીં 68 less than Fahrenheit less than 77 આપેલ છે. આ બંનેની વચ્ચે રાખવાનું છે. બંનેની વચ્ચેનો સ્પષ્ટ અર્થ એવો થાય કે 68 થી વધારે હોવું જોઈએ અને 77 થી ઓછું હોવું જોઈએ. વ્યવહારિક સમસ્યા આપણને ખબર જ છે. જોઈએ હવે આગળ કિંમત મૂકી દઈએ. સૂત્રની કિંમત મૂકી દઈએ. આપણી પાસે f નું સૂત્ર છે -68 9/5 into centigrade plus 32. કદાચ તમે આનો કેમિસ્ટ્રીમાં ઉપયોગ કરતા હશો. સૂત્ર તરીકે છે કે નહીં તો મને ખબર નથી, પણ આનાથી આપણે ટેમ્પરેચરને સેલ્સિયસમાંથી ફેરનહીટ અને ફેરનહીટમાંથી સેલ્સિયસ શોધી શકીએ. એ 32 હવે અહીંયા સેન્ટીગ્રેડ લાવવા છે. 32 બાદ કરી દીધા. ત્રણેય ભાગમાંથી 32 બાદ કરી લીધા. જોઈએ હવે કેટલા આવે છે તે 68 - 32 માંથી બાદ કરો તો 3 અને 6 અહીંયા બાદ કરો તો 4 અને 5 7 માં 3 બાદ કરીએ 4 7 માં 2. હવે શું કરીએ? 9 વડે ભાગી લઈએ. જો તમે 9 વડે ભાગો પછી 5 વડે ગુણો, 5 વડે ગુણો પછી 9 વડે ભાગો, બંને સરખી જ ક્રિયા છે. પણ હું અહીંયા 5 વડે ગુણું તો મારે થોડા મોટા ગુણાકાર કરવા પડે. હવે ગુણીશ તો મોટા ગુણાકાર નહીં કરવા પડે. 5 વડે ગુણ્યા હવે જવાબમાં શું આવશે? સેલ્સિયસનું તાપમાન સેલ્સિયસ 20 તાપમાનનો વિસ્તાર સેલ્સિયસમાં
વચ્ચે અને 25 સેલ્સિયસ વચ્ચે હશે. આ બંનેની વચ્ચે વિસ્તાર હોવો જોઈએ. અગત્યનો દાખલો 12. શું કહ્યું છે? 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે આપણે એની અંદર 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દ્રાવણની સાંદ્રતા ઘટાડવી હોય તો એનાથી ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ એમાં ઉમેરો તો ઘટી જાય. દાખલા તરીકે વ્યવહારિક આપણને ખબર છે, તમે લીંબુ પાણીની અંદર આપણે લીંબુનો શરબત બનાવીએ, લીંબુની સાંદ્રતા વધારે હોય, હવે એમાં ઘટાડવી હોય તો બીજું એનાથી ઓછા લીંબુનું દ્રાવણ હોય એને પેલાની અંદર ઉમેરો અથવા બિલકુલ પાણીને ઉમેરો તો પેલાની સાંદ્રતા ઘટી જાય છે. આપણે જાણીએ છીએ. એટલે અહીંયા એવું છે કે 8% દ્રાવણ છે એમાં એના જેવું 2%નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4%થી વધુ અને 6%થી ઓછું મળે છે. 8%માંથી એની સાંદ્રતા ઘટાડવાની છે, પણ એ સાંદ્રતા ઘટાડવાની છે એમાં આપણી મર્યાદા છે. એમાં એવી મર્યાદા છે કે નવું દ્રાવણ જે બને એ 4% અને 6%ની વચ્ચેનું હોવું જોઈએ. એની સાંદ્રતા એવી હોવી જોઈએ. તો આપણી પાસે 640 લીટર 8%નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લીટર 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે? આપણી પાસે જે દ્રાવણ 8%નું છે એનો જથ્થો 640 લીટર છે. એની અંદર 2%ની સાંદ્રતા વાળું 2%ની સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવાનું છે. એ કેટલું ઉમેરવું જોઈએ જેથી નવું દ્રાવણ બને એની સાંદ્રતા 4%થી વધુ રહેવી જોઈએ અને 6%થી ઓછી રહેવી જોઈએ. તો આપણે આવું ધારી લઈએ, ધારો કે 2% સાંદ્રતા વાળું x લીટર દ્રાવણ ઉમેરવામાં આવે છે. જે દ્રાવણ 2% વાળું ઉમેરવાનું છે એ આપણે x લીટર ઉમેરીએ ત્યારે નવું દ્રાવણ આપણને આવું મળશે. હવે અહીંયા આ પરિણામ માટે મેં શાબ્દિક મારી રીતે ગોઠવેલું પરિણામ છે, ખાસ લાલ કલરથી લખજો તમે. આવું છે: નવા દ્રાવણનું નવું દ્રાવણ એમાં એની ન્યૂનતમ ટકાવારીનો ઉપયોગ કરવાનો આપણે. લેસ ધેન આપેલું દ્રાવણ પ્લસ ઉમેરેલું દ્રાવણ લેસ ધેન નવું દ્રાવણ. નવું દ્રાવણ કૌંસમાં ન્યૂનતમ, આપેલું દ્રાવણ પ્લસ ઉમેરેલું દ્રાવણ લેસ ધેન નવું અને એ મહત્તમ. આ આખું પરિણામ ટકાવારીમાં છે. જોઈએ નવું દ્રાવણ કેટલું થશે? 640 લીટર જૂનું હતું, x લીટર ઉમેર્યું એટલે નવો જથ્થો 640 પ્લસ x થયો. એ કેટલા ટકા રહેવું જોઈએ? 4/100. 4% એટલે 4/100. આવું થાય 100 એ 4
તો 640 પ્લસ x એ કેટલા 4% નું દ્રાવણ એટલે 100 એ 4 તો આટલા એ કેટલા તો શું થશે 64 આના ગુણાકારમાં 4 ભાગ્યા 100 એટલે કોઈ પણ ના 4% હોય તો જેના 4% હોય 4 ભાગ્યા 100 ગુણ્યા અહીંયા આવશે આપેલું ઉદાહરણ કેટલું છે જુઓ આપેલું કેટલું છે 640 લીટર 640 લીટર એની ટકાવારી કેટલી છે 8 બધું જ આપણે ટકાવારીમાં જ લખવાનું ઉમેરી કેટલું x એની ટકાવારી 2 આની ટકાવારી 6 જો આપણી પાસે 640 લીટરનું ઉદાહરણ હતું એમાં x લીટર ઉમેર્યું તો x લીટર ઉમેર્યા પછી એટલે આ હતું આ ઉમેર્યું નવું ટોટલ આટલું થયું આના 4% મિનિમમ આના 6% મેક્સિમમ વચ્ચે શું થયું જે આ હતું એની કેટલી ટકાવારી હતી 8%. આની ટકાવારી કેટલી છે 2 એટલે બધા રિઝલ્ટ ટકાવારીમાં લખવાના અઘરું કહી શકાય એવું પરિણામ છે પણ આ જે બે મેં પરિણામ લખ્યું આ પરિણામ એની મદદથી બહુ સહેલું થઈ જશે ફરીથી શું કરવાનું ઉમેર્યા પછીનું નવું કેટલું ઉદાહરણ છે એનો જથ્થો એની મિનિમમ અને મેક્સિમમ ટકાવારી થઈ ગયું બંને બાજુમાં વચ્ચેના ભાગમાં આપેલું ઉદાહરણ પ્લસ ઉમેરેલું બંને ટકાવારીના સ્વરૂપે લખવાનું હવે 100 વડે ગુણતા બહુ અગત્યનું પરિણામ છે 640 પ્લસ x ગુણ્યા 4 100 વડે ગુણ્યા એટલે સીધે સીધું છેદમાંથી 100 નીકળી જાય 640 ગુણ્યા 8 પ્લસ 2x હવે કાઉન્સ છોડી દઈએ જે 640 ગુણ્યા 4 કેટલા થશે પ્લસ 4x એને 8 ગુણો 640 ને 8 ગુણો તો કેટલો થશે 25 દુ 50 51 20 તમે આના બમણા કરી 4 ગુણ્યા એના બમણા 25 ના બમણા 5000 60 ના બમણા 120 પ્લસ 2x અહીંયા થશે 6 ગુણો 6 ગુણો 640 ગુણ્યા 6 6 24 36 પ્લસ 6x હવે મિત્રો શું કરીએ જો બધી બાજુથી 2x બાદ કરી દઈએ એટલે એક જગ્યાએ x નું પદ નીકળી જાય અહીંયાથી 2x બાદ થાય એટલે 2x વધે અહીંયાથી 2x બાદ કરો એટલે આવું વધે અહીંયાથી 2x બાદ કરો એટલે આવું વધે હવે અહીંયા ધ્યાન આપીશું અસમતાને છૂટી પાડી ફરી ભેગી કરી દઈશું યાદ રાખજો અસમતાને જુદી પાડી અને ફરી ભેગી કરી દઈશું તો આવી જુદી પાડી જો એક આટલો ભાગ એક આ ભાગ અને બીજો આ ભાગ એવા બે ભાગ પાડી 25 60 પ્લસ 2x 51 20 मान 2x less than 51 20 માંથી 25 60 બાદ કરો તો 25 60 અને 51 20 માંથી 38 40 બાદ કરીએ
51 20 38 40 0 12 માંથી 8 2 1280 અને અહીંયા વધશે 4x. તો જોઈએ હવે 2 વડે ભાગ્યા અને 2 વડે ભાગો, 2 વડે ભાગો તો કેટલા થશે? 25 60 256 એટલે 1280. 1280 કેમ તો સાદું રૂપમાં આપણે દૂર કરી આવે છે 1280 બરાબર. અને અહીંયા 4 વડે ભાગો તો 320. તો x 320 થી મોટા અને 1280 થી નાના થવા જોઈએ. તો આમ 2% નું 320 લીટર થી વધુ અને 1280 લીટર થી ઓછું ઉમેરવું જોઈએ. આના પ્રમાણમાં જેટલું ઉમેરીએ એ પ્રમાણે આપણને 9 દ્વારા 4 લીટર થી શરૂ કરીને 6 લીટર સુધીનું વચ્ચેનું મળશે. જોઈએ આના જેવો 13મો પણ એટલો જ અગત્યનો છે. એમાં 45% એસિડ નું 1125 લીટર છે અને પરિણામીમાં 25% થી 30% ની વચ્ચે રાખવાનું છે. એટલે બિલકુલ આના જેવું જ થયું. તો જો આ પ્રમાણે આપણે એમાં શું ઉમેરવાનું છે? પાણી ઉમેરવાનું છે. એટલે અહીંયા આપણે આવું ધારી લઈએ છીએ. ધારો કે x લીટર પાણી ઉમેરવામાં આવે છે. x લીટર પાણી ઉમેરવામાં આવે છે. સૂત્ર અનુમાન રહેશે. જોઈએ હવે એમાં શું કહ્યું છે? 45% એસિડ જે છે તેની ટકાવારી 45. અહીંયા જે નવું મિશ્રણ બને છે એમાં શું આવશે? 25 થી 30%. એટલે અહીંયા 25 થી 30% ની વચ્ચે નવાનો જથ્થો કેટલો થયો? આપેલું કેટલું હતું? 1125 લીટર. ઉમેર્યું કેટલું? x લીટર. નવું કેટલું બન્યું? 1125 પ્લસ x જેટલું નવું બન્યું. હવે આ જે નવું બન્યું તે 1125 પ્લસ x આ એનો જથ્થો બન્યો. એ કેટલા ટકા હોવા જોઈએ? 25% થી શરૂ કરી 30%. હવે આપેલું કેટલું છે? 45%. કેટલું છે? 1125 લીટર નું 45%. આ એની 45% એની સાંદ્રતા છે. હવે પાણીની સાંદ્રતા કેટલી? વિચારો મિત્રો, પાણીની સાંદ્રતા લખેલી હોવાની જરૂર જ નથી. પાણીની સાંદ્રતા કેટલી કહેવાય? શૂન્ય કહેવાય, તટસ્થ કહેવાય. પાણી તમે ભણો છો 100 વડે ગુણતા. 100 વડે ગુણતા. 100 વડે ગુણી લઈએ. 1125 પ્લસ x ગુણાકારમાં 25. આ પોર્શન નીકળી જશે. 1125 ગુણાકારમાં 45 ભાગાકારમાંથી 100 નીકળી ગયા. લેસ ધેન 1125 પ્લસ x ગુણાકારમાં 30. તો કૌંસ છોડી દઈએ, પછી સાદુરૂપ આપીએ તોય ચાલે, પણ એવું કરીએ પહેલા 5 વડે ભાગી લઈએ. હજુ બધા પરિણામ 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગી 1125 પ્લસ x ગુણાકારમાં 5
1125 ગુણાકારમાં 9 1125 પ્લસ x ગુણાકારમાં 6 જોઈએ હવે ગુણી લઈએ 1125 ને 25 એ ગુણીએ 1125 ગુણ્યા 5 5 5 10 ને 12 6 56 25 પ્લસ 5x 1125 ગુણ્યા 9 5 9 45 9 ને 4 18 9 ને 2 11 9 ને 10 मैं 1125 માંથી 125 ઓછા કરો ગુણી 1125 ગુણ્યા 9 9 ગુણ્યા 5 45 વધી 4 8 18 ને 4 22 નો ગોળો વધી 2 9 એકા 9 9 ને 2 11 નો એકડો વધી 9 એકા 9 ને 10 એટલે અહીંયા આવશે 1125 ને તમે 10 એ ગુણો તો 11250 એમાંથી 1125 બાદ કરવાના બરાબર છે અહીંયા આવશે 10 125 પછી 11 25 ને 6 ગુણો 25 150 66 કેટલા થશે 6750 પ્લસ 6x અહીંયા પણ આપણે અસમતાના બે ભાગ પાડી દઈશું 56 લેસ ધેન 56 પ્લસ 5x લેસ ધેન 10125 અને 10125 લેસ ધેન 67 750 પ્લસ 6x માં 5x લેસ ધેન આમાંથી આ બાદ કરી 125 માંથી 25 તો બાદ થઈ ગયા 10000 125 માંથી 56 બાદ કરો 4500 અહીંયા 10125 માંથી 6750 બાદ કરો 5 12 માંથી 5 7 3 9 9 માંથી 3 33 75 પાંચે ભાગો તો 900 અને આને 6 ભાગો 33 75 ભાગ્યા 6 દો 12 562.5 जो મિત્રો જવાબ શું આવશે 562.5 લિટર થી વધુ પરંતુ 900 લિટર થી ઓછું પાણી ઉમેરવું જોઈએ એટલે આવું વાક્ય લખશો આમ 562.5 લિટર થી વધુ અને 900 લિટર થી ઓછું પાણી ઉમેરવું જોઈએ જો હવે મિત્રો હું ઉદાહરણ 20
એની એ લખેલું છે જે છે એ બુક પ્રમાણે બરાબર છે. હું અહીંયા તમને આપણે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે ગોઠવી આપું એટલે તમે પછી એનું કામ કરજો. જુઓ શું આપ્યું છે. 600 લીટર 12% એસિડ છે. 600 લીટર સમજાવું છું. 600 લીટર 12% એસિડ છે. હવે એની અંદર તેમાં કેટલા લીટર 30% એસિડ ઉમેરવાથી 9 15 થી એટલે આપણે એવું ધારી લેવાનું. ધારો કે 30% એસિડનું દ્વારા x લીટર ઉમેરવું જોઈએ. હવે પેલું પરિણામ અહીંયા લખવાનું. તો શું થયું? હું આખું સોલ્વ નહીં કરાવું, સમજાય છે. 600 પ્લસ x થયું. એ કેટલા ટકા રહેશે? 15%. 15% થી કેટલા ટકા? 15% થી 30%. 18%. આ 15 થી 18 મુખ્ય આ છે. 15 થી 18. હવે આ કેટલું હતું? 600% વાળું કેટલું હતું? 600 લીટર કેટલા હતું? 12% વાળું. x લીટર કેટલા ટકા? 30% વાળું. થઈ ગયું સૂત્ર. 600 હતું x ઉમેર્યું. 600 હતું x ઉમેર્યું એટલે 9 આટલું થયું. એની ન્યૂનતમ ટકાવારી 15 અને મહત્તમ ટકાવારી 18. અને બંનેના જુદા જુદા કેટલા? તો જૂનું કેટલું હતું? 12% વાળું એટલે 12 ભાગ્યા 100 12% વાળું 600 લીટર હતું અને 30% વાળું x લીટર ઉમેર્યું. બસ આ લખતા આવડે એટલે પછી આ બેનું સાદુરૂપ ભેગું કરવાનું, આ બેનું સાદુરૂપ પછી સાદુરૂપ આપવાનું. બુકની અંદર મારી દ્રષ્ટિએ જોતા જ નહીં, ખાલી રકમ જોજો. રકમ તો જોવી જ પડશે ને ભાઈ, રકમ જોજો. હવે હું તમને 14મો દાખલો ગણાવું છું. બે પ્રશ્નો 3 પ્રશ્નો બહુ અગત્યના હતા. એનું સાંદ્રતા બદલવા માટે જે મેં પેલું લખ્યું ને ગ્રીન કલરથી લખ્યું એ રહીને એમાં થોડુંક ફરીથી ધ્યાન રાખીને યાદ રાખજો. થોડી પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહેશે. 14મો દાખલો. વ્યક્તિનું આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે. વ્યક્તિનું આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે મુજબ છે. એમાં આપેલું છે IQ = MA/CA ગુણાકારમાં 100. જો MA વ્યક્તિની માનસિક ઉંમર અને CA એ તેની સમયાનુક્રમિક ઉંમર છે. એટલે આપણે જે સાદી ઉંમર વ્યવહારમાં ગણાય છે તે. જો 80 ≤ IQ ≤ 140 હોય તો 12 વર્ષના ઉંમરના બાળકોના સમુદાયની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. should be very easy. જો આવું થશે 80 140 આપેલ છે. IQ ની ફોર્મ્યુલા મૂકી દી જે આપણને આપી છે તે MA/CA × 100. MA/CA × 100. હવે આપણને શું આપેલું છે? માનસિક ઉંમર એને શોધવાની છે. CA આપેલી છે આપણને 12 વર્ષ. મૂકી દીધી. CA આપેલું હતું શારીરિક ઉંમર કહીએ તો પણ ચાલે. 80 × 12 / 100. 12 વડે ગુણ્યા 100 વડે ભાગ્યા. 12 વડે ગુણો 100 વડે ભાગો. ये અહીંયા થશે 12 × 96 96 ભાગ્યા 10 9.6. आई गया 14 × 12 કરી લો તો કેટલા થશે? 140 અને ઉપર 28. 40 અને 168 એટલે 18. તો માગે વિસ્તાર થઈ જશે 9.6 થી
શરૂ કરીને 16.8 જે માંગેલ વિસ્તાર છે, જે માંગેલ વિસ્તાર. તો મિત્રો એક બે ઉદાહરણ પૂરા કરી લઈએ કે 10મા વિડિયોની જરૂર નહીં પડે, આપણે 9મા વિડિયો સુધી કામ પૂરું થઈ જશે. તો જોઈએ શું કહ્યું છે. જો એક પ્રયોગમાં ઉદાહરણ 19 એક પ્રયોગમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનું ઉષ્ણતામાન 30 સેન્ટીગ્રેડ થી 35 સેન્ટીગ્રેડ વચ્ચે રાખવાનું છે. સી આપેલો છે, તો ફેરાડેટનો વિસ્તાર શોધો. તો જોઈએ તો હું થોડુંક સમજાવવા માટે જ કરું છું, એટલે લખવું હોય તો તમે એને બુકમાંથી લખી લેજો. અહીં 30 C 35 આપેલ છે. સેન્ટીગ્રેડ તાપમાન કેટલું આપેલું છે? 30 થી શરૂ કરીને 35 ની વચ્ચે. બસ હવે C ની ફોર્મ્યુલા મૂકી દો. 35/9 ફેરનહીટ -32. આપણે જે પેલા 11મા દાખલામાં વાપર્યું હતું એ જ સૂત્ર છે. એમાં F સૂત્રનો કરતા હતો, આમાં C સૂત્રનો કરતા છે. એનું એ છે 5 વડે ભાગી દઈએ. નવ વડે ગુણી લઈએ. અને 32 ઉમેરી 54 + 32. એટલે કામકાજ પૂરું લખજો. આ તો હું તમને એક સાદું સમજાવું એવું છે. એના સિવાયના ઉદાહરણોમાં તો બહુ સરળ ઉદાહરણ છે, એટલે હવે અહીંયા આપણે બહુ ગણવાની જરૂર નથી. છતાં તમને કહી દઉં તો એક ઉદાહરણ 6.1 પહેલાનું છે. ઉદાહરણ 7 શું કહ્યું છે જુઓ તો. એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે. 62 અને 48 ગુણ મેળવે છે. હવે આગળ એને વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? તો એ x ધારી લેવાનું. સરેરાશ greater than or equal to 60 થવી જોઈએ. માટે 62 48 ને x નો સરવાળો 62 + 48 + x ભાગાકારમાં 30 greater than or equal to 3. ત્રણની સરેરાશ, ત્રણ પરિણામની સરેરાશ એટલે 3 લખો. 3 ને બીજી બાજુ ગુણી દો. આ નીકળશે 110 180. ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે. ઓછામાં ઓછા 70 ગુણ મેળવવા પડે. આવું જ ઉદાહરણ 8 છે. તો જોઈએ મિત્રો શું છે, બે પૈકીની પ્રત્યેક 10 થી મોટા હોય અને જેમનો તફાવત 40 થી ઓછા હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ મેળવો. તો આપણે આવી ધારી લઈએ. ધારો કે x અને x + 2 આ અયુગ્મ છે. બંને કેવા છે? 10 થી મોટા. માટે x > 10 અને x + 2 > 10. આવી એક બાબત કામ લાસ્ટ લેક્ચરના એક્ઝામ્પલમાં આવ્યું. x 10 થી મોટો હોવો જોઈએ અને x + 2 10 થી મોટો હોવો જોઈએ. બંને 10 થી મોટા હોવા જોઈએ. એટલે આ બંનેમાંથી નાનો કોણ? x + 2 મોટો અને x નાનો. તો જો નાની કિંમત જ
થશે જરૂર પડે તો પેલો વિડિયો ફરી જોજો એમાં સારી એવી ચર્ચા કરી છે બેમાંથી નાની સંખ્યા 10 થી મોટી હોય તો મોટી તો ઓટોમેટિક 10 થી મોટી થઈ જાય માટે આ બંને લખવાની જગ્યાએ એક લખો તો યર્થઘટન એની અંદર આવી જ ગયું ત્યાર પછી શું કહ્યું છે જેનો સરવાળો 40 થી ઓછો x and x plus 2 is less than 40 2x less than 40 2x less than 38 to be divided x less than 90 ચલો આ બંનેનું સમાધાન થાય અને અયુગ્મ હોય તેવા કે કયા x बराबर 11 10 થી મોટા 19 થી નાના x 11 પછી x બરાબર 13 કેટલા આવશે x બરાબર 15 અને x બરાબર 17 માટે માગેલી જોડ એટલે x 11 x plus 2 13 x 3 x plus 2 15 x 15 x plus 2 17 x 17 x plus 2 19 તો આવા ચાર આવશે જો મિત્રો આખું ચેપ્ટર બહુ સરસ છે એક વખત આખું રિવિઝન કરી લો 10મા વિડિયોની જરૂર નથી અત્યાર સુધીમાં આપણે અહીંયા કામ પૂરું કરી લીધું આખા ચેપ્ટરનો એક નિચોડ છે કે અસમતાઓ સમીકરણની જેમ જ ઉકેલાય જેમાં સમીકરણમાં 3 બીજી બાજુ ગુણાય 3 ભાગો હોય તો ભાગી શકાય આ 110 બીજી બાજુ લઈ જઈએ તો માઈનસ થાય એ બધી જ સામાન્ય બાબતો સમીકરણ જેવી જ છે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ ત્યારે એ સંખ્યા એ અસમતા ઉલટાઈ જાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવી જાય ગ્રેટર ધેન હોય તો લેસ ધેન આવે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય એના સિવાય આલેખ જ્યારે આલેખની અંદર દોરો ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો આલેખમાં સળંગ રેખા આવે એમાં સામાન્ય રીતે ઉગમ બિંદુ મૂકીએ અથવા સમતલનું રેખા સિવાયનું કોઈ પણ બિંદુ મૂકી જો સમાધાન કરે તો એ રેખાથી એ બિંદુ તરફનો ભાગ અને ન સમાધાન કરે તો એનાથી બીજી તરફનો ભાગ લેવાનો બે અસમતાઓ હોય તો એનો કોમન ભાગ લઈ લેવાનો ડબલ લાઇનિંગ વાળો ભાગ એટલે ઉકેલ ગણ મળી જાય આ ભાગ થયો અને સૌથી છેલ્લું આપણે જે પેલું એક સૂત્ર મેં તમને લખાવ્યું બહુ અગત્યનું કહી શકાય એવું નવ જે સોલ્યુશન મળે તે નવ દ્વારા અને એની ન્યૂનતમ ટકાવારી લેસ ધેન આપેલા દ્રાવણની ટકાવારી પ્લસ ઉમેરેલા દ્રાવણની ટકાવારી લેસ ધેન નવા દ્રાવણની કુલ મહત્તમ ટકાવારી આ ફોર્મ્યુલા એક યાદ રાખજો એટલે લગભગ મોટા બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે ઘણી વખત 3 માર્કના પ્રશ્નની અંદર આ જે સાંદ્રતા વાળો પ્રશ્ન છે એ ઘણી વખત પૂછાયો પણ છે અઘરો નથી થોડુંક વારંવાર રિવિઝન કરજો તો પેલું મેં બનાવ્યું છે સૂત્ર યાદ રહેશે સહેલું તો છે પણ બનાવતો ઘણી બધી મહેનત લાગી છે પણ એ મહેનતનો ફાયદો તમે ક્યારે લઈ શકશો લાગે છે સામાન્ય ફોર્મ્યુલા પણ એ સામાન્ય ફોર્મ્યુલા જેટલી સરળતાથી એમ લાગે કે યાદ રહી ગઈ એવું નહીં બને મિત્રો એને લખવી પડશે દાખલા સાથે ગણવી પડશે દાખલો ગણો ત્યારે એને વારંવાર લખવી પડશે જરૂર પડે તો એ ફોર્મ્યુલાને અલગ તમે જુદી થોડીક વારંવાર લખીને યાદ રાખશો તો જ એ ફોર્મ્યુલા તમને સરળતાથી આવડશે તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ આની કોઈ પણ ડિફિકલ્ટી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ તમે કરી અને સોલ્યુશન મેળવી શકશો તો મિત્રો આજે આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ અહીંયા સુધી ચેપ્ટર તમે તૈયાર કરી